રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 283 સિંહના થયા મૃત્યુ। 29 સિંહના અકસ્માતના કારણે તો 245 સિંહના કુદરતી રીતે મૃત્યુ થયા। ગીર અભયારણ્યમાં સિંહની વસ્તી છે 345, જેમાંથી 72 સિંહના થયા મૃત્યુ તો 2 વર્ષમાં 24 દીપડાના મૃત્યુ। વિધાનસભામાં સરકારે આપી માહિતી। રાજ્યના શિક્ષણ વિભાગમાં મંજૂર મહેકમ સામે અનેક જગ્યાઓ ખાલી। તાલુકા શિક્ષણાધિકારીની 93 જગ્યા ખાલી। કેળવણી નિરીક્ષકની માત્ર 30 જગ્યા ભરાઈ, જેની સામે 563 જગ્યા ખાલી। રાજ્યના 17 જિલ્લામાં નથી એક પણ કેળવણી નિરીક્ષક। 15,000 બાળકો હાલ મધ્યાહન ભોજનથી વંચિત છે જામનગરમાં। ઓફલાઈન શિક્ષણ શરૂ થયા બાદ પણ મધ્યાહન ભોજન બંધ। પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ રાજ્ય સરકારને તાકીદ કરી મધ્યાહન ભોજન વહેલી તકે શરૂ કરવા કરી માંગ। રાજ્યના શિક્ષણ વિભાગ પાસે કરોડોનું બજેટ હોવા છતાં દૂધની ડેરીમાં ભણવા માટે બાળકો મજબૂર બન્યા। મહીસાગરમાં શાળા પાસે પોતાનું મકાન ના હોવાથી કડાણાના છત્રપુરા ગામમાં દૂધની ડેરીમાં ચાલી રહી છે પ્રાથમિક શાળા। ધોરણ 1 થી 5ની શાળામાં 2 શિક્ષિકાની હાજરીમાં 37 બાળકો લઈ રહ્યા છે શિક્ષણ। નર્મદાની માયનોર કેનાલમાં પડ્યું 15 ફૂટનું ગાબડું। બનાસકાંઠાના સુથાર નેસડી ગામ નજીક ખેતરના ઉભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન। હલકી ગુણવત્તાના કામને કારણે વારંવાર ગાબડા પડતા હોવાનો ખેડૂતોનો આરોપ। 31 માર્ચ સુધી સિંચાઈ માટે કેનાલમાં પાણી ચાલુ રાખવા વધુ એક ધારાસભ્યએ કરી માંગ। મહેસાણાના બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે નર્મદાનું પાણી 31 માર્ચ સુધી આપવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર। હાલ પાકને પાણીની તાતી જરૂરિયાત હોવાનો પત્રમાં ઉલ્લેખ। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે વિધિવત રીતે પ્રચારના કર્યા શ્રી ગણેશ। ભાજપના કમળ અને કાર્યોનું વોલ પેઇન્ટિંગ કરવા અભિયાન શરૂ। પહેલા ભાજપની ટોપી અને હવે વોલ પેઇન્ટિંગથી પ્રચાર। ફક્ત વાયદાઓ નહીં, 25 વર્ષના શાસનમાં કરેલા કામને વોલ પર મુકાશે તેવું CR પાટીલનું નિવેદન। વકીલ પર કરાયેલા જીવલેણ હુમલામાં નવસારીમાં યુવાનોએ રેલી કાઢી નોંધાવ્યો વિરોધ। વકીલ પર હુમલાની ઘટનાને વખોડી જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે 500થી વધુ લોકોએ આપ્યું આવેદન। વકીલોને સુરક્ષા પૂરી પાડવા માટે પણ કરી માંગ। સુરતમાં 8મી માર્ચે વકીલ ઉપર કરાયો હતો હુમલો। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માર્ચ એન્ડિંગના કારણે 9 દિવસ યાર્ડ રહેશે બંધ। 24મી માર્ચથી 1 એપ્રિલ સુધી યાર્ડ રહેશે બંધ। ગોંડલ માર્કેટ યાર્ડમાં રવિવારે ચણા, કપાસ, જીરું, ઘઉં અને રાયડાની મોટા પ્રમાણમાં આવક। ડુંગળીની પણ બમ્પર આવક। 9 દિવસ યાર્ડમાં જણસી લઈ ન આવવા ખેડૂતોને અપીલ। કોરોના મહામારીમાં શિક્ષણને થયેલા નુકસાનને કારણે ધોરણ 10 અને 12ની પેપર્સ ટ્રાયલ કરાઈ સરળ। વૈકલ્પિક પ્રશ્નોનું પ્રમાણ વધારી બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં પેપર સ્ટાઇલ સરળ કરી। ધોરણ 10માં 80માંથી 24 માર્ક્સના હશે હેતુલક્ષી પ્રશ્નો। ધોરણ 12માં 100માંથી 20 ગુણના MCQ અને 10 માર્ક્સના ટૂંકા પ્રશ્નો હશે। રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો થશે અનુભવ। 3 દિવસ અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે વ્યક્ત કરી સંભાવના। 17મી માર્ચ સુધી અમદાવાદ, સુરત, ડીસા, ભુજ અને રાજકોટમાં ગરમી વર્તાવશે કહેર। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ અપાયું છે યલો એલર્ટ। ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા લખપત પાસે આવ્યો 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। છેવાડાના લખપતના આંચકો આવતા લોકોમાં ફફડાટ। લખપતથી વાગડની ફોલ્ટ લાઇન સક્રિય બની હોવાની ચર્ચા। કન્ટેનર પાછળ બાઇક ઘૂસી જતા 4 યુવકોના થયા મૃત્યુ। ખેરામાં ઓવરસ્પીડના કારણે અકસ્માત થયો હોવાનું પોલીસનું અનુમાન। મૃતક યુવકો અમદાવાદના અમરાઈવાડી અને CTM વિસ્તારના રહેવાસી। ખેડા બાયપાસ પર સોખડા પાટિયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઊભી રહેલ કન્ટેનર પાછળ બાઇક ઘૂસી જતા સર્જાયો હતો અકસ્માત। ખેતરમાં આગ લાગવાની ઘટના બની જૂનાગઢમાં। સરોવર પાસે આવેલ દરગાહની દિવાલ પાછળ લાગી આગ। ફાયર વિભાગે આગ ઉપર મેળવ્યો કાબુ। સદનસીબે ઘટનામાં ટળી જાનહાનિ। ભૂમાફિયાઓના ત્રાસ બાબતે CIDની ટીમ કરશે રાજકોટમાં તપાસ। રાધેકૃષ્ણ સોસાયટીમાં ભૂમાફિયાઓએ અવિનેશ ધુલેશિયાની કરી હતી હત્યા। CIDની ટીમ પહોંચી રાજકોટ। મકાન ધારકોના લેવાશે નિવેદન। 2 દિવસ ચાલશે સઘન તપાસ। રાજકોટના બહુચર્ચિત બિલ્ડર ડાયાભાઈ કોટેચા હત્યા કેસમાં આરોપી શૈલેન્દ્રસિંહ જાડેજાની આજીવન કેદ સુપ્રીમ કોર્ટે રાખી યથાવત। જમીન મામલે આરોપીએ ડાયાભાઈની ઓફિસમાં ઘૂસીને 2009માં કરી હતી હત્યા।
અંગત અદાવતમાં 4 મિત્રોએ ભેગા મળી મિત્રની જ કરી હત્યા. અમદાવાદમાં ગોમતીપુરમાં કોઠાવાલી ચાલીમાં અમિત રાઠોડની હત્યા કરનાર 4 મિત્રોની પોલીસે કરી ધરપકડ. નરેશ ઉર્ફે ગઠિયો, રમેશ ઉર્ફે મખી, ગૌતમ ચાવડા, જય ઉર્ફે ચીનોની ધરપકડ. શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો જૂનાગઢમાં. સ્થાનિકોએ પોલીસને કરી જાણ. યુવકની હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન. મૃતદેહની હજુ સુધી નથી થઈ ઓળખ. ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પર ગેસનો બાટલો ફેંકનાર કુખ્યાત હુસૈનને કરાયા પાસા. વડોદરામાં કુખ્યાત હુસૈન પર નોંધાયા છે 61 જેટલા ગુના. 7 વખત પાસા અને 2 વાર તળીપાર થઈ ચૂક્યો છે હુસૈન. નેત્રંગની હોટલમાંથી હુસૈનને ઝડપી લેવાયો. શહેરના ભૂતળી ઝાપા વિસ્તારમાં દબાણ કરી બનાવી હતી હોટલ. સોશિયલ મીડિયાથી થતા ગુનાઓમાં પણ સતત વધારો થયો. સુરતમાં સગાઈ માટે ના પાડતા યુવતીએ કારખાનેદારનો મોફ કરેલો બીભત્સ ફોટો વાયરલ કર્યો. વિમલ સુભાષ ઘેટિયા અને 28 વર્ષીય સુમિતા વિનુ સુતરિયાની કરાઈ ધરપકડ. ઘાતક હથિયારો સાથે મારામારી સર્જાઈ. ભાવનગરમાં મારામારીમાં મહિલા સહિત 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. જૂની અદાવતને લઈ 5 શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી કર્યો હતો હુમલો. ખેડૂતવાસ મચ્છી બજાર ચોકમાં સર્જાઈ હતી મારામારી. અમદાવાદ સ્ક્વોડના આકસ્મિક ચેકિંગ દરમિયાન નવસારી સબ જેલમાં મળ્યો મોબાઈલ. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બેરેક 11માં એક્ઝોસ્ટ ફેન પાછળ છુપાવેલો મળ્યો મોબાઈલ. અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. અગાઉ પણ ચેકિંગ દરમિયાન 6 માસમાં મળ્યા હતા 5 મોબાઈલ. અસામાજિક તત્વો બાદ તસ્કરો પણ બન્યા બેફામ. સુરતમાં ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ તસ્કરોએ મચાવ્યો આતંક. મિંડાસ સ્ક્વેરમાં તસ્કરોએ સાડી, પાવર બેંક સહિત 47,000થી વધુના મુદ્દામાલની કરી ચોરી. તસ્કરો સીસીટીવી કેમેરામાં થયા કેદ. બીઆરટીએસ રેલિંગની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ સુરતમાં. ભર બપોરે ભટાર રૂપાલી નહેર રોડ ઉપર તસ્કરોએ કરી રેલિંગની ચોરી. રૂપાલી નહેર ખાતે અસંખ્ય રેલિંગની ચોરી થતા જાગૃત નાગરિકે મેયરને ફરિયાદ કરી. ફરિયાદ બાદ પ્રશાસન આવ્યું હરકતમાં. મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ તમાકુનો જથ્થો ઝડપાયો. સુરતમાં બનાવટી બાગબાન તમાકુ બનાવતા 3 ઈસમોને ઝડપી લેવાયા. વરાછા વિસ્તારમાં ઘરની અંદર ચલાવતા હતા કારખાનો. પોલીસે 2,10,000નો મુદ્દામાલ કર્યો કબજે. મકાનમાંથી ડુપ્લિકેટ પેકેટ, તમાકુ, પેકિંગ મશીન, સ્ટીકર પણ મળી આવ્યા. યુક્રેન અને રશિયા વચ્ચે 19મા દિવસે પણ યથાવત છે મહાયુદ્ધ. યુદ્ધના કારણે કીવ, મારિયુપોલ, ઇરપિન, ખાર્કિવ, ખેરાસન અને ચર્નીહિવ સહિત યુક્રેનના મોટાભાગના શહેરોમાં તબાહી. યુદ્ધના લીધે યુક્રેનમાંથી અત્યાર સુધી 17 લાખ લોકોએ કર્યું પલાયન. યુક્રેનની રાજધાની કીવ ઉપર કબજો કરવા રશિયન સેનાએ ચારે તરફથી કરી ઘેરાબંધી. કીવના પ્રશાસને 15 દિવસ માટે ઇમરજન્સી ભોજન પાણીની કરી વ્યવસ્થા. રહેણાંક વિસ્તારોમાં પણ મિસાઇલથી હુમલો કરી રહી છે રશિયન સેના. કીવમાં યુક્રેનની સેનાના ફિલ્ડ કમાન્ડ પોસ્ટને રશિયન સેનાએ કર્યા તબાહ. તો ચર્નીહિવમાં 9 માળની રહેણાંક ઇમારત પર હુમલો કરાતા 1 નાગરિકનું મોત, 1 ઘાયલ. યુદ્ધના કારણે અનેક ઘરો બળીને ખાક. ખંડેરમાં ફેરવાઈ મોટી ઇમારત. મારિયુપોલમાં મિસાઇલથી કરાયો હુમલો. રશિયન સેના રહેણાંક વિસ્તારોમાં ટેન્કથી કરી રહી છે બોમ્બ મારો. મારિયુપોલમાં 2000થી વધુ નાગરિકોના મૃત્યુ થયાનો શહેરના મેયરનો દાવો. ડોનબાસ શહેરમાં પણ મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમથી છોડવામાં આવી મિસાઇલ. યુક્રેનના લીવમાં લશ્કરી તાલીમ મથકને રશિયાએ બનાવ્યું નિશાન. 30થી વધુ મિસાઇલથી હુમલો કર્યો. 35 લોકોના મિસાઇલ હુમલાના કારણે મોત. 134 જેટલા લોકો ઘાયલ. સંયુક્ત રાષ્ટ્રના મત પ્રમાણે 2 સપ્તાહમાં 596થી વધુ સામાન્ય નાગરિકોના થયા મોત. વિશ્વની સૌથી મોટી સેનાઓમાંથી એક રશિયન સેનાને યુક્રેનની સેના આપી રહી છે જડબાતોડ જવાબ. અત્યાર સુધી રશિયાના 13,000 સૈનિકોને ઠાર મારવાનો અને વધુ 4 ફાઇટર પ્લેન, 3 હેલિકોપ્ટરને નષ્ટ કરવાનો કર્યો દાવો. યુક્રેનના ડરગાચીમાં રશિયન સેનાનો કહેર. રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર કરાતા 3 લોકોના મૃત્યુ, 7 લોકો થયા ઘાયલ. યુક્રેનના આર્મી બેઝની સાથે રહેણાંક ઇમારત, સ્કૂલ અને હોસ્પિટલ્સને પણ નિશાન બનાવી રહી છે રશિયન સેના. યુદ્ધમાં રાસાયણિક બોમ્બનો ઉપયોગ કરવાનો યુક્રેને રશિયન સેના ઉપર લગાવ્યો આરોપ. પાપોસનામાં પ્રતિબંધિત ફોસ્ફરસ બોમ્બ ફેંક્યાનો યુક્રેને કર્યો દાવો. સમુદ્રી વેપાર રોકવાની તૈયારીમાં રશિયા. રશિયન સેના બ્લેક સીમાં યુક્રેનના બંદર તરફ આવવાનો રસ્તો રોકી રહી હોવાનો બ્રિટનના રક્ષા મંત્રાલયે કર્યો દાવો.
રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્જે 75 મિનિટ સુધી કરી વાત. યુદ્ધ ખતમ કરવાના મૂડમાં નથી પુતિન. ફ્રાન્સ અને જર્મનીના રાષ્ટ્રપ્રમુખનો દાવો. રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્જે 75 મિનિટ સુધી કરી વાત. યુદ્ધ ખતમ કરવાના મૂડમાં નથી પુતિન. ફ્રાન્સ અને જર્મનીના રાષ્ટ્રપ્રમુખનો દાવો. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2503 નવા કેસ નોંધાયા. 27 લોકોના થયા મૃત્યુ. 4377 લોકો થયા ડિસ્ચાર્જ. મે 2020 પછી પહેલીવાર દેશમાં આટલા ઓછા કેસ નોંધાયા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4,29,93,494 કેસ નોંધાયા. 36,168 એક્ટિવ કેસ. કુલ 5,15,877 લોકોના થયા મૃત્યુ. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં 4,61,318 ડોઝ લગાવવામાં આવ્યા. દેશમાં અત્યાર સુધીમાં એન્ટી કોરોના વાયરસ રસીના 180 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા. દેશમાં અત્યાર સુધીમાં રસીના 1,80,19,45,779 ડોઝ અપાયા. આરોગ્ય કર્મીઓ, કોરોના વોરિયર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,12,66,554 લોકોનું કરાયું રસીકરણ. 5 રાજ્યોમાં હાર બાદ પદ છોડવા માટે ગાંધી પરિવારની તૈયારી. સૂત્રો અનુસાર સોનિયા ગાંધીએ પક્ષ માટે પદ છોડવાની કરી વાત, પરંતુ મોટાભાગના સભ્યોએ આગામી અધ્યક્ષ પદની ચૂંટણી સુધી પદ પર યથાવત રહેવા સોનિયાને કરી અપીલ. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને પાર્ટીમાં વધુ સક્રિય થવા કરી અપીલ. સાથે જ નેતાઓ અને કાર્યકર્તાઓને મળવાની આપી સલાહ. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને લઈ સોનિયા ગાંધીનું નિવેદન. સૂત્રો મુજબ સોનિયાએ કહ્યું, હું જવાબદાર છું. ઘણા લોકો અમરિન્દરને હટાવવા માંગતા હતા, પરંતુ હું તેમને બચાવી રહી હતી. આંતરિક કલહના કારણે પંજાબમાં હારી કોંગ્રેસ. હાર પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો મત. તો ધર્મના નામે રાજનીતિ કરવાનો અશોક ગેહલોતે ભાજપ ઉપર લગાવ્યો. આપણે કેમ પેલા બસમાં બેસતા તો રૂમાલ મૂકીને જગ્યા કરી દેતા હતા અને અમે એમાં જગ્યા રાખી મૂકી છે. બધા જ લોકો ઈચ્છતા હોય છે કે કોઈ ચૂંટાયેલી વ્યક્તિ અથવા તો ભવિષ્યમાં ચૂંટાઈ શકે એવી વ્યક્તિ કોઈ હોય તો એ ચોક્કસપણે પાર્ટીમાં આવે. એટલા માટે એમણે આવું નિવેદન કર્યું છે. કોંગ્રેસ માટે મારા જે વસમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા માટે તૈયાર નથી. હું તો બોલીશ રાત્રે 8 વાગે ભાજપમાં કોણ થશે ઇન, કોણ થશે આઉટ.